રાજ્યમાં ડ્રગ્સના દૂષણ સામે પોલીસની કાર્યવાહી સતત તેજ બની રહી છે. તાપી જિલ્લાના સોનગઢમાં એસઓજીએ મોટી કાર્યવાહી હાથ ધરી મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીના કબજામાંથી હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોઈએ આ અહેવાલ. તાપી એસઓજીએ સોનગઢ વિસ્તારમાં ડ્રગ્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી હાથ ધરી એક શખ્સને મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે એમ દેસાઈના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી અને વાહન ચેકિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે સોનગઢના સોનાનગર સોસાયટીથી દરગાહ તરફ જતા માર્ગ પર એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઝડપાયેલ સચિનભાઈ ભીખાભાઈ ભોઈના કબજામાંથી 4.92 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે અંદાજે રૂપિયા 14,760ની કિંમતનું ડ્રગ્સ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 39,760નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સોનગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર કેડી મંડોરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનપી ગરાસિયા, એએસઆઈ અજયભાઈ, રાજેન્દ્ર યાદવરાવ સહિતની ટીમે પાર પાડી હતી. સર્વર પાડવી, તાપી.